ચતુરાઈ। કેમ છો બાળમિત્રો? મજામાં ને? બાળમિત્રો, આજે આપણે એક સુંદર, લોકપ્રિય અને લોકપ્રસિદ્ધ વાર્તા જોવાના છે। એ વાર્તાનું શીર્ષક છે ટરસ્યા કાગડાની ચતુરાઈ। એ વાર્તા થકી આપણને શું શીખવા મળે છે એ આપણે વાર્તાના અંતમાં જોઈશું। તો ચાલો જોઈએ ટરસ્યા કાગડાની ચતુરાઈ। એક સમયની આ વાત છે। એક કાગડો હતો। એ કાગડો આકાશમાં ઉડતો ઉડતો જઈ રહ્યો હતો। ઉનાળાના દિવસો હતા અને બપોરનો સમય હતો। ગરમી પણ ખૂબ પડી રહી હતી। એવામાં કાગડાને ખૂબ જ તરસ લાગે છે। તેથી તે આકાશમાં ઉડતા ઉડતા પાણીની શોધમાં આમ તેમ જોવા લાગ્યો, પણ એને ક્યાંય પાણી દેખાતું ન હતું। તે ઉડતા ઉડતા નીચે આવે છે અને આમથી તેમ પાણીની શોધ કરે છે, પણ એને ક્યાંય પાણી મળતું નથી। તળાવો અને નદીઓ પણ સુકાઈ ગયા હતા। ઉડતા ઉડતા એ ખૂબ થાકી જાય છે અને ગરમીના કારણે તરસ પણ ખૂબ લાગવા લાગે છે। તેથી એ પોતાનો થાક ઉતારવા માટે એક ઝાડની ડાળી ઉપર જઈને બેસે છે। થોડીવાર એ ઝાડની ડાળી પર બેસ્યા પછી અચાનક એની નજર ઝાડ નીચે એક ઘડો હતો એના પર પડી। તેથી તેને વિચાર આવ્યો કે કદાચ આ ઘડામાં પાણી હશે। તેથી તે ઉડીને ઘડા પાસે જાય છે અને ઘડા ઉપર બેસી જાય છે અને ઘડામાં જુએ છે તો પાણી હતું, પણ એ ખૂબ નીચે હતું। એ કાગડો એ પાણી પીવાનો પ્રયત્ન કરે છે, પણ કાગડાની ચાંચ એ પાણી સુધી પહોંચતી નથી। તેથી કાગડો વિચારવા લાગ્યો કે હવે શું કરવું? થોડીવાર વિચાર્યા પછી એની નજર ઘડાની આસપાસ પડેલા કાંકરા ઉપર પડી। તેથી કાગડાને એક યુક્તિ મળી ગઈ। ત્યાર પછી કાગડો એક એક કાંકરો ઉઠાવીને એ ઘડામાં નાખવા લાગ્યો। જેમ જેમ એ ઘડામાં કાંકરો નાખતો તેમ તેમ પાણી થોડું થોડું ઉપર આવતું હતું। આમ ઘણા કાંકરા નાખ્યા પછી કાગડાએ જોયું તો પાણી એની ચાંચ પહોંચે ત્યાં સુધી આવી ગયું હતું। ત્યાર પછી કાગડો એ પાણી પીવા લાગે છે અને આમ ભર પેટ પાણી પીધા પછી કાગડાની તરસ મટી જાય છે અને પછી કાગડો ઉડીને પાછો પોતાને રસ્તે જતો રહે છે।